ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સૌથી પહેલાં તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ સવાર. અને આજે થઈ ગયો બુધવાર અને અત્યારે હાલમાં વાગ્યા કેટલા વાગ્યા 10 વાગવા આવ્યા અને હું ઘેર આવી હતી 9:45 ઘેર આવી હતી. અને આજે તો સવારમાં જોબે જઈને આવ્યું. રોજ જોબે જવું સવારે અને ઘેર આવીને ચા બનાવીએ, દીવાબત્તી કરીએ. તો ચાલો આપણે ભગવાનના દર્શન કરી લઈશું. અંકિતે જો બે ડીશ મૂકી દીધી. અરે તો ધોવા નાખવાની. અને આજે દીવો કરશે ધ્રુવ, હમણાં ઉઠશે ને ત્યારે. અને આપણો ધ્રુવ ન્યુયોર્કથી આવી ગયો. ધ્રુવ નહોતો 2-3 દિવસ માટે, એટલે હું દીવો કરતી હતી. પણ હવે ધ્રુવ આવી ગયો એટલે ધ્રુવ દીવો કરશે હવે રોજ. અને જો અહીંયા આપણો ચાનો ઉભરો આવો થઈ રહ્યો. ગઈકાલે તો આ ગેસ જેવો થયો હતો બાપા, ઘસે ને ત્યાં આટલો ઉજળો થયો. અને આદું નાખીશું, પછી એક ઉભરો આવી જાય ને પછી જોથી લીંબ ભર્યું મસ્ત. અને અંદર મેં આવું રાખીને સીવ્યો જેથી પાણી ના વળે. અને આજે તો લંચની તૈયારી અત્યારે હું કરી દઉં ભેગી. મગ બનાવીશું, મગ. અને જો મારા બે ડબલા તો મારા જોડે જ હોય, હું ગમે ત્યાં જાઉં. એક આવી રહ્યું કોકા બટરનું વેસલીન, અને એક આ બટર ટીન્ટ છે મસ્ત. આ બી લિપ્સ માટે હ અને આ પણ લિપ માટે જ છે. એ બંને જોડે જ રાખું, કેમ કે મને હોઠું કઈ જાય ને નહીં ગમતું. ચાનું જો એ આવ્યો. અત્યારે વાગ્યા કેટલા વાગ્યા 10:30 સવા 10 જેવું થવા આવ્યું. અને ચા બની ગયો, ચા કાઢી દીધો અને હવે લંચની તૈયારી કરી રહ્યું હું. તો જો તમને બતાવી દઉં એકવાર. આ મેં મારો ચા કાઢ્યો અને અંકિતનો કાઢ્યો અને ધ્રુવનો કાઢી દીધો. અને એક બાજુમાં મગ બફવા મૂક્યા. અને લોટ બાંધવાની તૈયારી જ કરતી હતી ને લોટ પતી ગયો ઘેર તો નીચેથી લેવા જવું પડશે. તો પહેલાં લોટ લઈ આવું જઈને. તો ચલો નીચે જઈએ લોટ લેવા માટે. તમને બી બતાવું લોટ ચોપડ્યો. જૂતા પહેલાં લઈએ પહેલાં. અને અંકિતનો ચા લેવાનો ભૂલી જઈ. જો ગાઈસ અમારા લોટની બી એક ગાડીમાં પડી હો, કાઢ લઈએ. ઓ શટ મેં જેટલો સ્મૂથ છે બાપા. જો પગે મોય પહેરી જાય હો, ઠંડુ હેમ જેવું લાગે. ચક્કી આટા ઉપાડી લઈએ, ફાવતું નહીં એક હાથથી. જો ગાઈસ લોટ લઈને તો હું આવી જયું. ઓ બાપરે, આવી વાપરીએ અમે સુજાતા ચક્કી આટા. હવે કાઢીએ લોટ બોટ વધીએ. તો ગાઈસ જો અહીંયા અમારા ઘેરથી ફોન ચાલુ હો. આરે ઉપરવાળા માં કાકી હી, આરે માં મમ્મી હો અને આરે બીજો કાકી અને એમનો છોકરો. આ મારા મમ્મીને બહુ શોખ હાય બાય કહેવાનો. સો ગાઈસ આપણે ચા નાસ્તાનું કામકાજ પતી ગયું બધું. અને જો અહીંયા મગ બફાઈ જાય મસ્ત એવા કોરા છે ને કમ્પ્લીટ. અને લોટની બેગ પતી જઈ હતી તો નેચર લેવા જવી પડી હતી. અને લોટમાં બધું નાખી દીધું. હવે લોટ બાંધીશું. સો ગાઈસ જો અહીંયા ધ્રુવ ઉઠી ગયો, રેડી થઈને આવી ગયો અને હવે
દીવા બત્તીની તૈયારી કરો હો તેને અહીંયા ઘી ગરમ કરવા મૂક્યું હો. આજે ધ્રુવનો વાળો દીવો કરવાનો એ નહોતો મેં કર્યા હતા 3-4 દિવસ દીવા. જો ચાલુ કેવું રહ્યું ન્યુયોર્કમાં? મજા આવી? બરાબર. અને આજે તો કે તમારા લોકોની ફરમાઈશ ઉપર બનો ખાવાનું. હા જો ગાઈસ આપણે અહીંયા તૈયારી કરીએ મેં 1, 2 અને 3 અને લોટે બાંધી દીધો. અને આપણે અહીંયા મગ તો બફાઈ જ જ્યાં હો મસ્ત એવા કોરા. તો આજનું આર્યું ખાવાની ફરમાઈશ પેલા 3 જણાની હતી. એ લોકોને હોભર્યું હતું ખાવાનું અને એ પાછું કોરું શાક, રસાવાળું નહીં. એ ધ્રુવની ફરમાઈશ હતી. શાક કોરું શાક. પરોઠા કોરું મજા આવે. રાઈસ હોય તો રસાવાળું. હા ભાઈ પરોઠા ને હોય ખાલી મજા આવે કોરું. તો ચલો કોરું શાક મસ્ત એવું બનાવીએ. કાલે પેલા 3 જણાની ફરમાઈશ હતી કે આવતીકાલે બપોરનું ખાવાનું મગનું શાક, રસાવાળું નહીં કોરું શાક અને છાશ અને પરોઠા અને ડુંગળી. તો એ લોકોની ફરમાઈશ આજ પૂરી કરીશું અહીંયા. તો હેડો તને હવે ચાલુ કરીએ શાક વઘારવાનું. લસણ, મરચાં, તમાલપત્ર, લાલ મરચું અને મીઠો લીમડો. પછી આપણે નાખીશું ટામેટું. આજે હું ડુંગળી નહીં નાખું, આજે સ્કીપ કરીશ, કંઈક નવી રીતથી બનાવીશ. જો ગાઈસ આ ટામેટા કચરા મસ્ત એવા થઈ ગયા થોડા. અને હવે હું આ નાખીશ જે મેં બનાવ્યું. જો ચડશે ને એટલે મસ્ત એવો કલર આવી જશે. થોડીક આને ચડવીશ પછી મગ નાખીશું. સો ગાઈસ આપણે અહીંયા 12:30 વાગી ગયા અને ખાવાનું રેડી થઈ ગયું. અને જો મેંથી જોડે મંગાવ્યું હતું એ લઈને આવ્યો લેમન, રિયલ લેમન જે કહેવાતું હોય. અને જુઓ પરોઠા તો મેં વણ્યા હી પણ હજુ તો તવી ગરમ નહીં થઈ, હજુ બરાબર મજબૂત થઈ નહીં. અને આપણે અહીંયા મસાલા ડુંગળી બનાવી છે આજે તો મસ્ત મજાની. અને આમાં છાશ છે ઠંડી જો ને મજબૂત. અને આ શાક બનાવ્યું છે મગનું. પેલા લોકોની ડિમાન્ડ ઉપર જેવું કીધું તો એવું બનાવી નાખ્યું. તો હેડો પરોઠા બનાવીશું અને પછી આગળનું કોઈ કામકાજ કરીએ. જો ભાઈ આપણે ખાવાનું બની ગયું. જો ખાવાઈ ગયો ઘેર. મગ બનાવ્યા તો અને પરોઠા બનાવ્યા, છાશ લીધી, શાક લીધું, મસાલાવાળી ડુંગળી છે અને જોડે પાણી લઈને બે આવ્યું. ઉપવાસ નહીં, ખાલી એમને જ લઈને બે આવ્યું. અને આ ગોળ એ જોડે. તો ચલો તાન ખાવા. અમે તો ખાઈ લઈશું, તમે ખાઈ લેજો તાન, તમારા ઘેર જે બન્યું હોય. આપણે વાગ્યા 1 અને 6 થઈ ગયા. જમવાનું પતી ગયું બપોરનું. હવે આ બધું લઈ લઈશું, સાફ સફાઈ કરી નાખીશું.
બધું બીજું બધું ઠેકોણો કરી દઈએ. જો આટલા વાહણ હી, બહુ વધારે નહીં બહુ ઓછાય નહીં, પણ હી ખરા હારો. અને આ બધા વાહન ભરાઈ દઈએ તો હડતાનું કામ પતાવીને પછી મળીએ. ગાઈસ આપણે અહીંયા 2:30 વાગી ગયા બપોરના, અને કામ બામ પતી ગયું. બધા ખાઈ ખાઈને હવના કોમે લાગી ગયો, જોબી જતા રહે બધા. અને મેં કપડાં ચેન્જ કર્યા જેમ કે મારા માથું ધોવાનું ઓઇલ નાખ્યું હતું ગઈકાલે, અને મને ચીપકું માથું નહીં ગમતું. બહુ ટાઈમ પછી ઓઇલ નાખ્યું. મેં બી થઈ ગયા છે 4-5 મહિના જેવું હું ઓઇલ નાખતી જ નહીં, મને નહીં ગમતું. પણ આવડી નાખી દીધું. અને જુઓ કેટલા વાગ્યા 2:33 થઈ ગયો. આપણે કામકાજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું, દેખાય ચકાટ. અને હવે થોડું ઘણું બીજું એક્સ્ટ્રા કામ કરી લઈએ. તો પછી ચલો ને મળીએ પછી. સો ગાઈસ આપણે રાતની રસોઈ ચાલુ કરી દીધી બનાવવાની. મેં ઓલરેડી વસ્તુ મૂકી દીધી ગેસ ઉપર. જો કુકર ચડાવી દીધું, એમાં વટાણા બફવા મૂક્યા, અને પાછળથી મમરા લઈ લઈશું. મમરા વઘારવા નહીં. સ્વાદના આ વઘારી દઈશું, અને બીજું બધું સમારવાનું બધું બહાર કાઢીને રાખીએ. મારું શાક હજુ એમના એમ છો ગોઠવેલું સરસ. કાકડી, ટામેટો, અને બીજું ડુંગળી. આ 3 વસ્તુ સમારીને સલાડ બનાવવાનું ઝીણું. તો ચલો એ રીતે તૈયારી કરીએ પછી મળીએ. જો ગાઈસ આપણે તૈયારીમાં તો મેં અહીંયા સલાડ સમારી દીધું. અત્યારે હાલમાં આટલું સમાર્યું, પછી જોશે તો બીજું સમારીશું. અને અહીંયા મમરાઈ વઘાર નાખ્યા જો છે ને, બાકી મસ્ત સાદા સિમ્પલ. આપણે અહીંયા કોથમીર ધોઈ દીધી અમે કમ્પ્લીટ, અને હવે ચટણી બનાવીશું કોથમીરની. ચેલી મસ્ત ને ફ્રેશ એકદમ. મરચાં તો મેં ઓલરેડી લઈ લીધા અંદર. તો બહુ તીખા મરચાં એટલે માપના જ લીધા, બહુ નહીં લીધા. તીખાના મોળા મિક્સ કર્યા. મરચાંનો ટેસ્ટ આવો છો ભાઈ, મોડું સોણ તો ના ભાવે. જો અહીં છું કમ્પ્લીટ. બતાય વઘાર છે ના કરીને હું નંખીએ બોલે જ યાર. કારણ કે મારા જેવા લોકો અઢા હોય ને એમને ખબર પડે હું લાઈને નંખું. બરોબર. આવું હોય. તેલ નાખ્યું, હિંગ નાખી, આપણે જીરું નાખ્યું થોડું. અમુક લોકો રહી નાખતા, પણ હું રહી નહીં નાખી અત્યારે હાલમાં. અને ટોમેટા તો અમે નથી નાખવાની, પણ આ થોડા હતા એટલે કીધું નાખી દઉં. નકર ટોમેટા આવી ખરા? ઓ આવી ને જે નખાય નખાય. ઓકે હોભરી લેજો અઢાવો બધા. ના નખાય તો એ ચાલે. અને વિડીયો જોઈને બનાવજો. મીઠો લીમડો આપણો પતી ગયો એટલે નહીં નાખ્યો. જે વસ્તુ ના હોય નહીં નાખવાની. બાકી જોવો ગઈ છો હમણાં તપેલું ભરીને બનાવી દીધા. બતાવતી જજે ગાય છો. તો અમારે જ્યાં ખાવો પડે યાર, કોકદા વઘારવું હોય તો. હોભર્યું ભાઈઓ, હળદર આવી થોડીક. તું શીખે ખરા તે? હો એ તો અમે નહીં શીખીએ, બીજા ભાઈઓ હોય ને અમારે શીખીને બનાવે ખરા. બધા ઓઢાઓ જે કેનેડા વાળા લોકો હોય ને એ જોઈને બનાવી નહીં યાર.
ટ્રાય કરીને તારથી કેનેડા વાળાને તો આપણાથી હારું વાળું આવડે. અમારે જેવા ના આવડતું એવું કરી વિડીયો ડાયરેક્ટ સર્ચ મારીને ચા છે રીતના બનાવ યુટ્યુબમાં. એ નહીં, કેનેડા વાળાને તો 10 જણા મળી જાય કોમ કરાવવા વાળા. એ તો આપણે એટલું જ હોય મોણો, એટલે બહુ જફામારી ના કરો. ના સલાડ બના સલાડ. ઓબલી ગ્રીન ચટણી અને મસાલા. આજે થોડો ઢીલો કરવો કે ચાલશે આટલું? મને તો ખબર પડે. તમારે બધાને ખાવાનું એટલે તમને ખબર. તો તને જીમ લાગે એમ બનાય. આમ તો બહુ મસાલા નહીં હોય, તો બહુ માપના જ હોય. પછી જે અવધનું સોલ્ટ નાખી દઈશું. સેજ જ નાખું, કિત્તી કચ, બહુ નહીં. અને આમાં શું નાખ્યું તું આમાં? એમાં વટાણા હતા, ગ્રીન વાળા, ગ્રીન વટાણા અને બટાકું હતું નાનું એવું માપનું. બરાબર. બહુ નતું નાખ્યું. હવે થોડીક ઉકળે ને પછી કોથમીર નાખી. બટાકા પેલા બાફી દેવાના. બાફાના. બાફીને પછી ખાલી પેલું કરી દેવાનું. બાફીને બે મસાલો. બરાબર. આપણે અમુક આજે તો રગડાવાળી બનાવી, નકર આપણે ખબર અમુક ટાઈમે કોરી ભેરી ખાઈ લઈએ. આવું બધું હોય ઇન્ડિયા મળે મેં 10 રૂપિયા કોરી ભેળ પેપરમાં હાલે. બધું હોય, ખાલી રગડો ના હોય. અને આજે મેં રગડો બનાવ્યો. એવરી ટાઈમ અલગ અલગ ખાવાનું. બરાબર. થોડું પાણી લઈજો, થોડું જાડું. જો ગાઈસ આપણે અહીંયા રગડો તો રેડી થઈ ગયો મસ્ત મજાનો. મને આ બાવલો બહુ ગમે છે, મસ્ત નહીં લાગતા? એક હરખા અલગ અલગ નહીં મજા આવતી. એક નાનું હોય, એક અલગ હોય. આપણે ઓલમોસ્ટ 2-3 મહિના પછી ભેળ બનાવીએ નહીં કઈ? તીખી તીખી ચટણી કોથમીરની થોડી યાદ તીખી હશે તો ખોટી. ખાલી કરી દેશું રવિ. મસાલા સિંગ. જો આપણી ડીશ રેડી. હવે ઉપરથી નાખીશું સેવ સાદી અને રતલા. સાદી બહુ નહીં એટલે બીજી રતલામી નાખીશું. જોઈ લો એકવાર મારી ડીશનું ક્લોઝઅપ. અને તમારા લોકોને પણ ખાવું હોય તો વેલકમ. મમરા લેવાય. સો ગાઈસ આપણે અહીંયા પૂણા 11 વાગી છે આ રાતના અને કોમ પતી ગયો. કોમ તો 10:30 પતી ગયું હતું. જો કમ્પ્લીટ કરી નાખ્યું ને બાકી ચકચકાટ. આમ જો આજે લુયું હશે ઇન્કમ. અને આપણે આ વધ્યો થોડું ઘણું
એ ફ્રીજમાં જવા દઈશું હમણાં. ફ્રીજમાં મૂકી દઈએ આ ગ્રીન ચટણી ને બધું. અને જો અમારે અહીંયા આશુનો ફોન ચાલે. આશુ આય રહ્યો માં દીકો. સો ગાઈઝ, તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને કમેન્ટ સેક્શન ભરી નાખજો કમેન્ટો કરી. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ લોકો કરી દેજો પ્લીઝ. તમને રોજ રોજ કહેવું પડે યાર સબસ્ક્રાઈબ કરવાનું. ખાલી રિક્વેસ્ટ કરું, કરી દેજો પ્લીઝ. અને તો બધાને ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ કાલના નવા વ્લોગમાં. તો શુભ રાત્રિ.